સ્કંદ પુરાણમાં સત્યનારાયણ વ્રત કથા જોવા મળે છે. તેના કાશીખંડમાં જ કહ્યું છે કે સત્ય, ક્ષમા, દયા, ઇન્દ્રિય નિગ્રહ, મધુર વચન, સંતોષ વગેરે બધા તીર્થો છે. સત્યનારાયણની કથાના પ્રથમ અધ્યાયના પ્રારંભિક શ્લોકમાં જ કહ્યું છે કે એકદા નૈમિષારણ્યે ઋષયઃ સૌનકાદયઃ પ્રપચ્છુર્મુનયઃ સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. એટલે કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા. ત્યારે ઋષિઓ પ્રશ્ન પૂછે છે કે વ્રતેન તપસા કિમ વા પ્રાપ્યતે વાંછિતમ ફલમ તત્સર્વમ શ્રોતુર્મિચ્છામઃ કથયસ્વ મહામુને. ઋષિઓએ સુતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે? આમ આ વ્રત કથાની શરૂઆતમાં જ કહ્યું છે કે વ્રત અને તપ મહત્વના છે. તદુપરાંત પ્રથમ અધ્યાયના શ્લોક 14 અને 15માં કહ્યું છે કે વ્રતમસ્તિ મહત્પુણ્યમ સ્વર્ગે મળત્યે ચ દુર્લભમ તવ સ્નેહાન્મયા વત્સ પ્રકાશઃ ક્રિયતે ધુના કૃત્વા સદ્યઃ સુખમ ભોક્ત્વા પરત્ર મોક્ષમાપ્નુયાત તચ્છુત્વા ભગવદ્વાક્યમ નારદો મુનિરબ્રવીત. મનુષ્યલોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ, તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. ત્યારબાદ જોઈએ તો વ્રતની વિધિ એ છે કે ઉપવાસ કરવો અને સત્યનારાયણની ચલ મૂર્તિ કે ફોટાની સ્થાપના કરી એનું પૂજન કરવું. તેમાં સૌથી મહત્વનો ભાગ છે ઘરના સર્વે તેમજ સગા મિત્રો સૌ મળીને સહસ્ત્ર નામ સાથે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ શાલિગ્રામ, રામ, કૃષ્ણ, લાલો, નૃસિંહ કે અન્ય કોઈ પણ મૂર્તિ પર તુલસી કે તુલસી ઉપલબ્ધ ન હોય તો ચોખા વડે અભિષેક કરવો અને ત્યારબાદ કથા કરી અંતે આરતી અને પ્રસાદ વહેંચવો. હવે આપણે જોઈએ બીજા અધ્યાયના શ્લોક નંબર 5 અને 6 પ્રમાણે વૃદ્ધ બ્રાહ્મણ દરિદ્ર બ્રાહ્મણને કહે છે કે સત્યનારાયણો વિષ્ણુર્વાંછિતાર્થ ફલપ્રદઃ તસ્ય ત્વમ પૂજનમ વિપ્ર કુરુષ્વ વ્રતમૂતમમ યત્કૃત્વા સર્વ દુઃખેભ્યો મુક્તો ભવતિ માનવઃ. એટલે કે હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનાન બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. હવે આપણે જોઈએ ત્રીજા અધ્યાયના શ્લોક 7માં શું કહ્યું છે. પૂજનમ ક્રિયતે સાધો વિષ્ણુર્તુલ તેજસઃ વ્રતમ ચ સ્વજનો સાર્ધમ પુત્રાદ્યા વ્યાપ્તિ કામ્યયા. હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કરીએ છીએ. તેમજ ચોથા અધ્યાયમાં શ્લોક નંબર 35માં કહ્યું છે કે સત્ય પૂજામ કરિષ્યામિ યથા વિભવ વિસ્તરેહે ઇતિ સર્વાન સમાહૂય કથયિત્વા મનોરથમ. શેઠે પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો. આ ઘોર સંકટ દૂર થતા જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. છેલ્લે આપણે અધ્યાય 5માં શ્લોક 3માં જોઈએ તો એમાં કહ્યું છે કે આગત્ય વટમૂલમ ચ દ્રષ્ટવા સત્યસ્ય પૂજનમ ગોપાઃ કુર્વન્તિ સંતુષ્ટા ભક્તિયુક્તાઃ સંબંધવાઃ. એટલે કે એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પક્ષી મારી પાછા ફરતા એક વડના વૃક્ષની નીચે આરામ કરવા બેઠા. તે વૃક્ષ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. આમ દરેક અધ્યાયમાં પૂજન અને પૂજનના હૃદયસમ અભિષેક મહત્વના છે તેમ જણાવ્યું છે. આમ સત્યનારાયણ વ્રત કથાનું હૃદય વ્રત એટલે કે ઉપવાસ અને પૂજન છે, તો તેનો આત્મા એ સત્યનારાયણની કથા છે.
અચ્યુતમ કેશવમ શ્રી કૃષ્ણ દામોદરમ રામનારાયણમ શ્રી જાનકી વલ્લભમ અસ્તુ.